ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આપણા ચેપ્ટરની શરૂઆત કરી. એમાં દ્રઢ પદાર્થ કોને કહેવાય, એની ચાકગતિ કોને કહેવાય એ વાત કરી. ઉપરાંત કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર માટેની વાતની શરૂઆત કરી. અને એમાં પહેલા આપણે જોયું કે બે જ કણોનું બનેલું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મળે. હવે બે કરતા વધારે કણોનું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મેળવી શકાય. ચલો, આમાં કણોનું જે વિતરણ છે એ તો રેખીય વિતરણ હોઈ શકે, એટલે એક પરિમાણમાં, અને બીજું તો કે સમતલમાં વિતરણ હોય અથવા અવકાશમાં હોય, ત્રિપરિમાણમાં. તો દરેક પરિસ્થિતિમાં આપણે અહીંયા આગળ વિચાર કરી શકીએ. તો પહેલા તો જો કણોનું વિતરણ એ રેખીય હોય એવો કિસ્સો વિચારીએ તો હું આમ કહી શકું કે આ M1 M2 M3 અપ ટુ Mn દળ ધરાવતા કણો એના કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે x1 x2 x3 up to xn હોય તો તે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને તે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ xCF બરાબર M1 x1 વત્તા M2 x2 વત્તા Mn xn upon M1 plus M2 plus M3 up to Mn સૂત્ર વડે મળે. આ માત્ર રેખીય વિતરણ હોય ત્યારે. જો અહીંયા આગળ કણનું જે વિતરણ છે એ અવકાશમાં હોય તો એના સ્થાન સદિશ x1 x2 ના બદલે r1 r2 r3 થઈ જાય. એટલે કે હવે એક કણોના ત્રિપરિમાણ એટલે કે અવકાશમાં વિતરણ માટે આ x1 x2 x3 up to xn ના બદલે તેના સ્થાન સદિશો R1 R2 R3 થઈ જાય.
માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એ RCM માટેનું સૂત્ર નીચે મુજબ મળે. चले ना RCM નું સૂત્ર જોઈએ તો લખી શકાય RCM બરાબર M1 R1 plus M2 R2 up to Mn Rn upon M1 plus M2 up to Mn. હવે અહીંયા જોઈએ તો દળના કણોના દળનો સરવાળો એટલે તો તંત્રનું કુલ દળ મળે. અને માટે હું લખી શકું RCM બરાબર M1 R1 M2 R2 up to Mn Rn upon capital M. માટે આને લખવું હોય તો આમ પણ લખાય કે RCM બરાબર સિગ્મા MIRI upon capital M, જ્યાં I from 1 to n. આના સ્થાન સદિશ માટે હજુ સ્થાન સદિશ R બરાબર xi વત્તા yj વત્તા zk આવી રીતે લઈએ તો આ જે સ્થાન સદિશ છે દ્રવ્યમાન કેન્દ્રનો એના મને ત્રણ ઘટકો મળે x y અને z. તો RCM बराबर XCM वत्ता YCM वत्ता ZCM મળે. અને એના માટે XCM બરાબર હું લખી શકું સિગ્મા MIXI I from 1 to n upon capital M. એ રીતે YCM બરાબર સિગ્મા MIYI I from 1 to n upon n અને ZCM બરાબર સિગ્મા MIZI I from 1 to n upon capital M મળે. જો નિયમિત આકારનો પદાર્થ હોય અને સમાન દળ વિતરણ હોય તો આ સૂત્ર પ્રમાણે આપણે અહીં આગળ આ દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકીએ. એટલે કે મારું આ સમીકરણને હું સમીકરણ 1 કહું તો હું આમ કહી શકું કે નિયમિત આકાર અને નિયમિત દળ વિતરણ ધરાવતા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ એ આપણને સમીકરણ 1 વડે મળે. તો માનો કે દળ વિતરણ નિયમિત ના હોય, આકાર નિયમિત ના હોય
તો એવા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું? એટલે કે જો આકાર અને દળ વિતરણ નિયમિત ના હોય તો પેલા તો દળના ખંડ ડેલ્ટા M1 ડેલ્ટા M2 ડેલ્ટા M3 આવા લઈ શકાય. કે જે ખંડ પૂરતું એ દળ વિતરણ સમાન ગણી શકાય. આવા ખંડોના પહેલા દ્રવ્યમાન કેન્દ્રો શોધી લેવાના, પછી એનું સદિશ સંયોજન કરવાનું, એટલે એના ઉપરથી એ આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળી શકે. એટલે આ રીતે આવા સૂક્ષ્મ ખંડોના દ્રવ્યમાન કેન્દ્રો શોધી અને તેનું સંયોજન કરવાથી આપણને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મળે. ટૂંકમાં એમાં પણ મારે તેનું પછી સંકલન લેવાનું કે જો આ બધા હોય તો હું આને આમ કહી શકું કે આના ઉપરથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેમ કે હું અહીંયા લખી શકું કે RCM બરાબર સિગ્મા ડેલ્ટા MI RI, જ્યાં I ની કિંમત 1 to n અપોન, હવે જે આપણે દળનો સરવાળો લઈશ ડેલ્ટા M1 ડેલ્ટા M2 ડેલ્ટા M3 એનો સરવાળો લઈશ તો એ તો મને તંત્રનું કુલ દળ આપશે. અને પરિણામે આને મને લખવું હોય તો આને આ રીતે પણ લખી શકાય કે RCM બરાબર 1 upon m સંકલન ડેલ્ટા M RI ડેલ્ટા MR અથવા તો એને dr. ડેલ્ટા M તો આપણી પાસે તો કોમન નીકળી જવાનું, એનું સંકલન એટલે તો મને દળ મળવાનું, એટલે હું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ આ રીતે શોધી શકીશ. તો આ વાત થઈ અનિયમિત દળ વિતરણ હોય તો એના દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું. હવે પહેલા મારે x ઘટકો લેવાના એટલે dr ની જગ્યાએ dx આવે, y ઘટકો લો એટલે dy આવે અને z લો તો dz આવે. પછી એના સદિશ સરવાળો કરવો એટલે દ્રવ્યમાન કેન્દ્ર માટે આ રીતે અનિયમિત આકાર અને અનિયમિત દળ વિતરણ હોય તો એ દ્રવ્યમાન કેન્દ્ર હું શોધી શકું. હવે જોઈએ કે આવા કણોના તંત્રની ગતિ, તો આ તંત્રની ગતિનો વિચાર કરીએ. ચલો એ ગતિ માટે વિચાર કરવો હોય તો મને ખબર છે કે RCM બરાબર આપણી પાસે આ રીતે સમીકરણ છે M1 R1 M2 R2 up to Mn Rn upon આ કેપિટલ M, જેને આપણે સમીકરણ 1 કહ્યું છે. અને માટે હું લખી શકું કે MRCM બરાબર
m1 r1 plus m2 r2 up to mn rn. હવે દળને અચળ ધારીને, યાદ રાખજો, દળને અચળ ધારીને આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ. એટલે કે દળને અચળ ધારીને સમીકરણનું સમય t સાપેક્ષે વિકલન કરતા, ચલો દળને અચળ ધારું છું એટલે વિકલન કરીશ ત્યારે દળ એ તો વિકલનમાંથી કોમન નીકળી જશે. એ કોમન નીકળે તો હું આમ લખી શકું m drcm upon dt બરાબર m1 dr1 upon dt plus m2 dr2 upon dt એવી રીતે mn drn upon dt. પણ આપણને ખબર છે કે સ્થાન સદિશ r નું સમયની સાપેક્ષે વિકલન એ તો કણનો વેગ આપે. એટલે કે dr/dt બરાબર વેગ v, અને માટે હું અહીં લખી શકું m vcm is equal to m1 v1 plus m2 v2 એ રીતે up to mn vn. તો કણના કિસ્સામાં તો આપણને ખબર છે કે કણના દળ અને રેખીય વેગનો ગુણાકાર એનું રેખીય વેગમાન આપે. કણ માટે m into v બરાબર એનું રેખીય વેગમાન p. અને માટે લખી શકાય કે mvcm બરાબર પ્રથમ કણનું વેગમાન p1, બીજાનું p2, આ pm. કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો એ તો મને તંત્રનું કુલ રેખીય વેગમાન આપે. એટલે આ રીતે આ રેખીય વેગમાનોનો સદિશ સરવાળો લો તે તો તંત્રનું કુલ રેખીય વેગમાન આપે. અને માટે લખી શકાય કે mvcm બરાબર p એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન. ચલો આના ઉપરથી શું કહી શકાય કે તંત્રનું કુલ રેખીય વેગમાન તંત્રના કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર જેટલો હોય. ફરીથી શું કહ્યું આપણે કે તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને એના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર જેટલું હોય.
મિત્રો યાદ રાખજો, ઘણીવાર પરીક્ષક 2 માર્કમાં તમને આ વસ્તુ સાબિત કરવાની પૂછે છે કે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા આપો અને સાબિત કરો કે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન તંત્રના કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર જેટલું હોય. આવી સાબિતી માંગે છે. તો એ તમે આ રીતે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા લખી એના પરથી આ સમીકરણ 1 ને લઈ અને આ રીતે સાદુરૂપ આપી અને સાબિત કરી શકો કે MVCM બરાબર P જેટલું થાય. હવે જુઓ કે અહીંયા આ જે MVCM બરાબર P1 P2 P3 એને હું કહું સમીકરણ 2 અને MVCM બરાબર P એને કહું સમીકરણ 3. તો હવે ફરી પાછું દળ અચળ ધારી સમીકરણ 2 અને 3 ના સમયની સાપેક્ષે વિકલન કરીએ. ચલો સમીકરણ 2 પરથી શું મળે કે m dVCM/dt बराबर dp1/dt dp2/dt up to dpn/dt. पर તંત્રના કિસ્સામાં કણના કિસ્સામાં તો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણી ગયા અને વેગનું સમયની સાપેક્ષે વિકલન એ તો પ્રવેગ આપે એટલે dVCM/dt એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ acm. તો આ dp1/dt એટલે પ્રથમ કણ ઉપર લાગતું બળ, આ dp2/dt એટલે બીજા કણ ઉપર લાગતું બળ, એમ આ m માં કણ ઉપર લાગતું બળ. તે કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો એ તો મને તંત્ર ઉપર લાગતું પરિણામી બળ આપે. એટલે એનો અર્થ એ કે માટે આ MACM બરાબર F અમારું સમીકરણ 4 કે જ્યાં F એટલે તંત્ર પરનું કુલ પરિણામી બળ તો આ સમીકરણ 2 ઉપર કઈ રીતે મળે? ચલો સમીકરણ 3 પરથી લો. તો હવે જો આ VCM નું સીધું વિકલન મૂકીશ એટલે શું મળશે? ACM. એટલે હું આ રીતે લખી શકું MACM બરાબર dp/dt. પર તંત્રના રેખીય વેગમાનના સમયની સાપેક્ષે વિકલન એ તો તંત્ર ઉપર લાગતું પરિણામી બળ આપે. એટલે આ રીતે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F is equal to dp/dt is equal to MACM. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ માત્ર કણ ઉપર નહીં, વ્યક્તિગત એક જ કણ માટે નહીં પણ કણોના તંત્ર માટે પણ એટલો જ સાચો સાબિત થાય. ઓફકોર્સ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખો કે કણોના તંત્રની કિસ્સામાં વાત કરીએ તે તંત્રના કણો પર લાગતા બળો બે પ્રકારના હોય. એક આંતરિક બળ કે જે એક કણે બીજા કણ ઉપર લગાડતું એટલે પરસ્પર આંતરક્રિયાના બળ હોય, અને બીજા બાહ્ય બળ.
હવે જે આંતરિક બળો છે એ તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, એટલે કે ત્યાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થતું હોય, પરિણામે એ તંત્રના કણો પર લાગતા આંતરિક બળોનું પરિણામી શૂન્ય થાય અને માટે તંત્ર પર લાગતું કુલ પરિણામી બળ એટલે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ થાય. એટલે જ્યારે હું એક જ કણ માટે ન્યૂટનનો ગતિનો બીજા નિયમની વાત કરતો, તેમાં માત્ર બાહ્ય બળ એક જ આવે, આંતરિક બળ હોય જ નહીં. પણ તંત્રના કિસ્સામાં આ આંતરિક બળ જે છે એ શૂન્ય થવું જોઈએ. એ થવા માટે એ આંતરિક બળનું પરિણામી શૂન્ય થવું જોઈએ, અને શૂન્ય ત્યારે જ થાય કે જો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થતું હોય તો. આનો અર્થ એ કે કણોના તંત્ર માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન થવા માટે એના ગતિના ત્રીજા નિયમનું પાલન થવું આવશ્યક છે. અને માટે આ જે હકીકત છે કે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ ગતિના ત્રીજા નિયમ પર આધારિત છે, એને એ ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન કહેવાય. એટલે આ રીતે આ ન્યૂટનના ગતિના બીજા નિયમને આપણે કણોના તંત્ર માટે પણ વિચારી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે કણોના તંત્રની ગતિનો આટલો વિચાર કર્યો. હવેના લેક્ચરમાં આપણે જોઈશું કે આ કણોના તંત્ર માટે પણ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય કે નહીં, અને થાય તો એમાં શું ઘટના બને એ આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય, આવજો.